કે જ્યાં સૃષ્ટિ વિરોધના કાર્ય થતા હોય છે અને એના ઉપર પણ રેપ કર્યો તો બાઉન્સરોને અમુક જે કહેવાતા લુખ્ખા તત્વો દ્વારા આશ્રમ ઉપર કબજો કર્યો। સંત ક્યારેય સત્તા સંપત્તિ ને પ્રોપર્ટી માટે હોતો જ નથી કે ભાડવાકે જે આશ્રમ છે એનો સનાતન એટલે શું? સંતો એટલે કોણ? સનાતન અને સંતો દ્વારા જે આચરણ કરવામાં આવે છે, જે કહેવત કરવામાં આવે છે, જે વાત કહેવામાં આવે છે, એ વાત લોકો જે છે તેના ઉપર આગળ વધતા હોય છે। હર હંમેશા જ્યારે સંતો દ્વારા કોઈ વાત કહેવામાં આવતી હોય છે તો સંતોના આચરણ રૂપે એક ગુરુનો આદેશ માનીને લોકો તેનું પાલન કરતા હોય છે। પરંતુ ગઈકાલે સરખેજના ભારતીય આશ્રમની અંદર કંઈક અલગ જ ઘટના બની। હરિહરાનંદ બાપુ બાઉન્સરો સાથે આવ્યા અને ભારતીય આશ્રમની અંદર તેમને કબજો લીધો છે। ઋષિ ભારતી બાપુ મારી સાથે છે, તેની સાથે વાત કરીશું। બાપુ, ગઈકાલે જ્યારે આ ઘટના બની આશ્રમની અંદર, ત્યારે આપ ક્યાં હતા અને કયા પ્રકારની ઘટના બની છે, આપને ક્યારે જાણ થઈ? જો ગઈકાલે હું લગભગ 1 થી 2 ની વચ્ચે SS2માં સીએમ સાથેની અમારી અપોઇન્ટમેન્ટ આપેલી હતી, એમની પાસે હતા અને ત્યાંથી અમે સીધા અંબાજી જે કલ્યાણંદ બાપુની મૂર્તિ શિલ્પકાર ઘડી રહ્યો હતો એટલે ત્યાં અમે રૂબરૂ જવાના હતા અને ત્યાં પહોંચ્યા। લગભગ 5-6 વાગે સમાચાર આવા મળ્યા કે અહીંયા લોકો આવવાના છે એટલે સાંજે મારો જે સ્ટાફ છે એના દ્વારા સમાચાર મળ્યા તો બાઉન્સરોને અમુક જે કહેવાતા લુખ્ખા તત્વો દ્વારા આશ્રમ ઉપર કબજો કર્યો। તો જે ભારતી બાપુની દિવ્ય પરંપરા હતી, સનાતન ધર્મની જે દિવ્ય પરંપરા છે એના તદ્દન વિરોધમાં કાર્ય હરિયાન ભારતીજીએ કર્યું છે અને સંત હંમેશા પરોપકારાય સતામ વિભૂતયઃ, પરોપકારને માટે હંમેશા સંત હોય છે। સંત ક્યારેય સત્તા સંપત્તિ ને પ્રોપર્ટી માટે હોતો જ નથી અને જો સત્તા સંપત્તિ ને પ્રોપર્ટી માટે પાછળ દોડતો હોય તો હું તો એમ કહું એ સંત જ ના કહેવાય। અને મેં તો 2010માં બાપુએ મને જે સબ રજિસ્ટ્રેશન કરાવેલું વિલનું એ મેં રજૂ કર્યું હતું, પછી છેલ્લે 2021માં કર્યું હતું। એ આક્ષેપ કરે છે ખોટું છે તો હું એ આક્ષેપ કરી શકું કે એને 2019માં જે બાપુને વિલનામું કરી દીધું એ પણ માનસિક ટોર્ચિંગ કરીને બાપુ પાસે જબરજસ્તીથી કરાવેલું છે। તો કોર્ટ એ તો ચુકાદો આપશે, પણ કોર્ટના ચુકાદા પહેલા એ લોકો આશ્રમમાં આવી રીતે કબજો કરે એ કાનૂન અને સનાતનના વિરોધમાં કાર્ય કર્યું છે। અને 2008 થી 2021 સુધી નિષ્કામ ભાવે બાપુની મેં સેવા કરી હતી અને બાપુની દિવ્ય આત્મા પણ જોતી હશે કે મારી સાથે લગભગ 3 વર્ષથી અન્યાય થઈ રહ્યો છે, માનસિક ટોર્ચિંગ, ભયંકર ત્રાસ આપવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે અને મારી પાસે જે ક્વોલિટી છે એનાથી હરિયાનંદ ભારતીજી રીતસરના તેજો દેશથી બળી રહ્યા છે। એટલે મને એન કેન પ્રકારે દબાવવાના, એન કેન પ્રકારે ભયભીત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। એટલે હું તો કહું ગિરનારી મહારાજ હરિયાનંદ ભારતીને સદબુદ્ધિ આપે એવી હું પ્રાર્થના કરું। અને બીજું કે છેલ્લે ટ્રસ્ટીઓએ મારા ઉપર 2 લેટરો મોકલ્યા હતા, એમાં 2 લેટરો આવી રીતે કોરા મોકલ્યા હતા એટલે મને કદાચ ઠરાવ એને જે કરવાના છે ખ્યાલ ન આવે એટલા માટે। તો આવા કોરા લેટર મોકલવાનો અર્થ શું? તો હું પણ એને ચેરિટી કોર્ટમાં ચેલેન્જ કરીશ અને મારા વકીલે મને હજી કોઈ જવાબ અત્યાર સુધી એવું કોઈ નોટિસ કે કાગળ આપ્યો નથી કે કોર્ટે આદેશ કરી દીધો છે અને કદાચ જો કોર્ટે હરિયાનંદ ભારતીના પક્ષમાં આ હુકમ કર્યો હશે તો હું એને સહર્ષ સ્વીકારીશ। બાપુ, કેટલું યોગ્ય કહેવાય કે સંતો હોય એ સાંસારિક જીવન છોડીને સંતો બનતા હોય છે? સંતોનો કોઈ પ્રવચનની અંદર કોઈ આદેશ હોય તો એ લોકો જે છે, ભક્તો જે છે, એવું માનતા હોય કે મને મારા ગુરુએ આદેશ કર્યો છે, એના આદેશ ઉપર મારે આચરણ કરવાનું છે, પરંતુ ક્યાંક ગુરુ જ આ પ્રકારે આવે તો કેટલું યોગ્ય કહેવાય? જો સનાતનમાં 2 દ્રષ્ટાંતો એવા છે મારી દ્રષ્ટિમાં આવે છે। એક તો એકલવ્યનો અંગૂઠો દ્રોણાચાર્યએ માગ્યો અને એ અંગૂઠોને કાપી લીધો। શા માટે? કે બીજો શિષ્ય છે એને ઓવરટેક ન કરી શકે, એટલે એ ભેદભાવ ભરી દ્રષ્ટિ હતી। એટલે મારી સાથે પણ સેમ એકલવ્યની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ હરિયાનંદ ભારતીજી ઊભી કરી રહ્યા છે। એટલે હું એને ગુરુદ્રોહ નથી ગણતો, પરંતુ આ શિષ્ય દ્રોહ છે। અને બીજું કે બલિ રાજાએ શુક્રાચાર્યની વાત ન સ્વીકાર્યના શિષ્ય હતા તો પણ
સત્યના માર્ગથી ભટકાવવાના પ્રયાસો હતા. કોના? શુક્રાચાર્યના. એટલે એની વાતનો સ્વીકાર નહોતો કર્યો. એવી જ રીતે હું હરિયાનંદ ભારતીજી એક વડીલ છે, ગુરુ હોઈ શકે, પરંતુ એની જે મેન્ટાલિટી છે, એનો જે વ્યવહાર છે, એ મારા નેચર પ્રમાણે મને સેટ નથી આવતો. કારણ કે એ પોતે એક તો ડાકલા વગાડે છે, ભુવા ધૂણાવે છે. હું પ્યોર વેદાંતી છું, એટલે મારો નેચર એક તો એમાં સેટ નથી આવતો. બીજું, અને 3 વર્ષથી સતત મને માનસિક ટોર્ચિંગ કરી રહ્યા છે અને મારી સાથે રીતસરનો જાતિ પાતિનો ભેદભાવ કરી રહ્યા છે. જો જુનાગઢના આશ્રમમાં એના સમાજના એક સંત એને મહંત તરીકે બેસાડે, એને સ્વતંત્ર વહીવટ સોંપે તો એને કોઈ વાંધો નથી, બરાબર. પછી સરખેજમાં મારી સાથે આવો અન્યાય શા માટે કરી રહ્યા છે? જો સૌથી જૂના સંત હતા કલ્યાણાનંદ ભારતી બાપુ, તો એમની સાથે પણ એને એક માનસિક ટોર્ચિંગ એવું કરતા હતા કે એને સાઈડમાં કઈ રીતે કરી શકાય. એટલા માટે એના ફોટા પણ ક્યારેક ક્યારેક એ ફેસબુકમાં મૂકતા. આ તમને એક દ્રષ્ટાંત બતાવું સાક્ષી રૂપે, કે આ ભારતીય આશ્રમમાં 2004માં મેમાં મુકાયેલો છે, બરાબર. તો આ 2021નો ફોટો છે. એમાં હરિયાનંદ ભારતી અને કલ્યાણાનંદ ભારતી બેયને ચાદર વિધિ કરે છે. અને પછી તમે એની હરકત આપ જોઈ શકો છો. 27 એપ્રિલ 2021માં અહીંથી કલ્યાણાનંદ બાપુને ઉડાડી દીધા અને ખાલી ફૂલનો ગુલદસ્તો મૂકી દીધો છે, બરાબર. અને એવું ને એવું તમે જો મારી સાથે કરી રહ્યા છે. આ ફોટો તમને હું બતાવું. વિજયભાઈ રૂપાણી સાથે બાપુ, હું અને પછી વિજય રૂપાણી ઊભા છે. પણ એને એક બુક બહાર પાડી, એમાં તમે જુઓ તો મારો ફોટો કાઢી અને જુનાગઢ વાળા મહાદેવ ભારતી છે એનો ફોટો મૂક્યો છે, મારો ફોટો કાઢીને કટિંગ કરી. તો એની માનસિકતા આપ જોઈ શકો છો, કેટલી એની મેન્ટાલિટી નેરો માઇન્ડેડ છે. અને એના સમાજના સંત સિવાય બીજા સમાજના સંતો કદાચ ક્વોલિટી વાળા હોય, લાયકાત વાળા હોય, પાત્રતા હોય, છતાં પણ એને દબાવી દેવામાં આવે છે. તો આ વાત કેટલી યોગ્ય કહેવાય? બાપુ એક છેલ્લો સવાલ તમને પૂછવો છે. થોડી વાર પહેલા ન્યૂઝરૂમના લાઈવની અંદર આપ બેઠા તો ત્યારે આપણે કહ્યું હતું કે હરિરાનંદ બાપુ ઉપર આપણે આક્ષેપ લગાવ્યા હતા. એ રૂપિયાનું અણઘટ વહીવટ હોય અથવા તો એ દુષ્કર્મનો, એ બળાત્કારનો પણ આપે આક્ષેપ લગાવ્યો હતો. એ શું આક્ષેપ હતો આખો? જુઓ, જો એને ગઈકાલે મારા ઉપર આક્ષેપ કર્યો હતો કે ઋષિ ભારતી ભારતીય આશ્રમ સરખેજનો વહીવટ બરાબર નથી કરી રહ્યા. તો મારે હરિયાનંદ ભારતીને પૂછવું છે કે ભારતીય આશ્રમ સરખેજમાં બાપુ બ્રહ્મલીન થયા ત્યારબાદ આશ્રમમાં તમે કેટલા રૂપિયાનું યોગદાન કર્યું? ટ્રસ્ટીઓ કેટલા રૂપિયાનું યોગદાન કર્યું? અને ભારતીય આશ્રમ સરખેજમાં અત્યારે લગભગ 20 લાખ જેટલો પ્રોપર્ટી ટેક્સ બાકી છે, એ પણ ભર્યો નથી, બરાબર. અને લગભગ 25 લાખની એફડી પડી છે અને એફડી નું વ્યાજ, ટાવરનું ભાડું, એ બધું આવે છે. એ પૈસાનો એને ક્યાં વપરાશ કર્યો? અને દાન પેટીના પૈસા પણ ગયા વર્ષે લોકો લઈ ગયા હતા, તો એ પૈસા ક્યાં વાપર્યા? અને ભારતીય આશ્રમમાં લગભગ મહિને 20,000 કે 30,000 ઘટા હોય તો હું મારા સેવકોમાંથી ઉઘરાણી કરી અને મેં આશ્રમમાં વાપર્યા છે. એની પહોંચ પણ મેં ફાડીને લીધેલી છે. તો મારી ઉપર જે આર્થિક વ્યવહારનો આક્ષેપ કર્યો છે તદ્દન પાયા વિહોણો છે. અને રહી વાત એમના વ્યક્તિગત જીવનની, તો એ એમ કે છે 4 આશ્રમો છે. તો મારી પાસે જે વાત આવી છે એનો મારે ખુલાસો કરવો છે કે નર્મદા જે ભારતીય આશ્રમ છે એની માલિકી હંમેશા નર્મદા નિગમની છે. મારે તો સરકારશ્રીને પણ વિનંતી છે કે એ આશ્રમમાં ભારતીય આશ્રમના બોર્ડ નીચે મહિને 50-60 કે લાખ રૂપિયા આવે છે, એ પૈસાનો વ્યવહાર એ લોકો ક્યાં કરે છે? અને ત્યાં એવો એક મારી પાસે વિડીયો આવ્યો છે કે જ્યાં સૃષ્ટિ વિરોધના કાર્ય થતા હોય છે. તો ધર્મના નામે તમે સાધુ થઈને આવા જો કામ કરાવતા હોય તો તમે સંત છો. અને સત્તા, સંપત્તિ, પ્રોપર્ટી ને પદ માટે જો તમે મને હેરાન કરતા હોય તો હું તો એમ કહું આને સંત કહી જ ના શકાય. બાપુ એ વિડીયો કોનો હતો? સૃષ્ટિ વિરોધના કૃત્યોની આપ જે વાત કરી રહ્યા છો, એ વિડીયો કોનો હતો? એ જો મારી પાસે આવ્યો છે, તમે એમાં જોઈ શકો છો. એ સંત હતા? એમાં કોઈ સંત હતા? કોઈ સંત છે એમને અહીંયા રાખેલા કોઈ. અને થોડી વાર પહેલા આપણે જ્યારે ન્યૂઝરૂમના લાઈવની અંદર આપ એક આક્ષેપ લગાવ્યો હતો હરિહરન બાપુ ઉપર દુષ્કર્મ અને બળાત્કારનો, એને લઈને શું ખુલાસો કરશો? વચ્ચે મારી પાસે સમાચાર એવા આવ્યા હતા કે ભાડવાકે જે આશ્રમ છે એનો, ત્યાં કોઈ પટેલ સમાજની દીકરી છે એને દીક્ષા આપી હતી
અને એના ઉપર પણ રેપ કર્યો હતો ને એ દીકરી 3 વર્ષથી ખાલી છાશ પીને રહે છે, છતાં એને અન્યાય નહોતો મળ્યો, એને પરેશાન કરવામાં આવતી ને વચ્ચે એ દીકરીને પણ એ ગામ છોડીને જવું પડ્યું. તો આવો સમાચાર મેં ત્યાંથી સાંભળ્યા હતા. બિલકુલ. તો હતા ઋષિ ભારતી બાપુ કે જેમને ગઈકાલે સરખેજની અંદર હરિહરાનંદ ભારતી બાપુ જે છે કે જેમને આશ્રમ ઉપર બાઉન્સરો સાથે કબજો કર્યો હતો, કે જ્યારે ઋષિ ભારતી બાપુ આજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.